જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ઘઉંના લોટમાંથી સરસ એવા સોફ્ટ મેથીના થેપલા બનાવીશું। તો ચાલો આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો તેને હવે આપણે પહેલાં મીઠું એડ કરીશું, જરૂર જેટલું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર થોડી વધારે નાખવાની છે, કલર સારો આવશે। 2 ટેબલસ્પૂન જેટલી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। આદુ મરચાં લસણ છે। હવે 1 ચમચી જેટલી આપણે ખાંડ લઈશું, 2 ચમચી જેટલા આપણે સફેદ તલ લઈશું। આમાં તલનો સ્વાદ બહુ સરસ આવે છે થેપલામાં। થોડી કસૂરી મેથી પણ એડ કરીશું અને 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ થેપલામાં બહુ સરસ આવે છે, એનો ટેસ્ટ, એટલે જરૂરથી નાખજો। અને હવે આપણે મોયણ માટે તેલ એડ કરીશું, 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। મોયણ આપણે બહુ સારું કરવાનું છે, લોટનો મુઠ્ઠી પડતું કરવાનું છે, એટલે થેપલા આપણા સરસ થશે। હવે આપણે એની અંદર દહીં એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું। આ દહીં ખાટું નથી, તાજું જ લીધું છે મેં, ખાટું નથી લીધું। હવે આપણે એની અંદર મેથી એડ કરી દઈશું। મેથીને મેં અડધો કલાક પહેલાં પલાળી દીધી હતી અને 2 થી 3 પાણી ધોઈ નાખી છે। તો આપણે મેથી નાખી દઈશું બધી। હવે આપણે આને પહેલાં બધું મિક્સ કરી દઈશું અને પછી આપણે એનો લોટ બાંધી દઈશું। હવે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું। એકસાથે પાણી આપણે નથી નાખવાનું, નહીં તો લોટ આપણો ઢીલો થઈ જશે। થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ મેં સરસ બાંધી લીધો છે। હવે આપણે એને થોડું તેલથી વેળવી લઈશું। હવે આપણે આ લોટને વધારે નથી રાખવાનો, દહીં નાખ્યું છે એટલે આપણે આને 5-10 મિનિટ જ રાખીશું અને પછી આપણે આના થેપલા બનાવીશું, નકર લોટ આપણો ઢીલો થઈ જશે। હવે આપણે થેપલા વણી લઈશું। હવે આપણા થેપલા વણાઈ ગયા છે। હવે આપણે એને શેકી લઈશું। એને આપણે તળી દઈશું। થોડું અંદર 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું। તમારે બહુ ગેસ રાખી નહીં તળવાનું, શેકવાના, થેપલાના તો બળી જશે અને કડક થઈ જશે। બસ આ રીતે લાઈટ થાય ત્યાં સુધી આપણે એને શાંતિ થવા દેવાનું છે। તમે જોઈ શકો છો। આપણે હવે પ્લેટમાં લઈ લઈએ। હવે આપણે આ રીતે બધા જ બનાવી લઈશું। બીજો પણ આપણે એ રીતે શેકી લઈશું। આ થેપલા બહુ સરસ લાગે છે, ચામાં પણ બહુ સરસ લાગે છે, અથાણા જોડે પણ બહુ સરસ લાગે છે। જો તમારે આ થેપલા બહાર લઈ જવાના હોય મેથીના, તો તમારે જે અત્યારે મેં દહીં એડ કર્યું છે એ તમારે નહીં કરવાનું, તો તમારા થેપલા સરસ અઠવાડિયા સુધી કંઈ નહીં થાય થેપલાને। જો તમે જોઈ શકો આપણા બધા થેપલા થઈ ગયા છે। જો તમને મારા થેપલાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।